આજે તો મેં બનાવી લીલી ડુંગળીની આદરણીય ભાજી, મમ્મીએ બનાવ્યા આપણી આ દેશી સગડી પર મકાઈના રોટલા। નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડા અરવલ્લી, ગુજરાતનો આ દેશી અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। ફાઇનલી આજે તો સવારમાં મહેંદીનું દાંતણ કાઢીને સિસ્ટરને આમ તેમ બહુ જ ગોત્યા। સિસ્ટર તો આ ઊભા રસ્તે કચરો વાળતા હતા। મેં કીધું પહેલા તો દાંતણ કર દાંતણ, અને સિસ્ટરને પકડાવી દીધું મહેંદીનું દાંતણ, અને સિસ્ટર પણ કચરો વાળતા વાળતા મહેંદીનું દાંતણ કરવા લાગી। પછી ઘરે આવ્યો એટલે મમ્મી પણ કચરો વાળતા, અને આજે તો અમારે ઘઉં વાઢવાના છે, એટલે હું ફટાફટ આપણી આ દેશી સગડી પર ચા બનાવવાની તૈયારીમાં લાગી, અને ફટાફટ મેં બનાવી દીધી એક નંબર ચા। જોડે જોડે પપ્પાનો પણ હાથ રહ્યો। એટલામાં જ આવી ગયા મારા રાજુ કાકા અને બહાદુરજી ભોણ રૂહી, સાથે સાથે દાદા પણ આવ્યા, અને બધાને ચા પાણીનો વ્યવહાર કરીને ફાઇનલી સિસ્ટરને બંને બેસી ગયા ચા પીવા। એટલામાં જ અહીંયા અમારે ઘઉં વાઢવાનો પ્લાનિંગ થયો કેન્સલ। પછી તો સિસ્ટર બેસી ગયા ડેસ્કો મોજવા, પપ્પા બેસાડી દીધા ડેસ્કાનો ગોબા કાઢવા। તો ગાઈસ, શું તમારે પણ વાસણના ગોબા પડ્યા છે? પછી તો મમ્મી બેસી ગયા એ મકાઈનું દળણું કરવા। એટલામાં મમ્મીને ઓર્ડર આપી દીધો મકાઈ દળવાનો, અને એક નંબર ચકાચક મકાઈ દળીને અમે સિસ્ટરને બંને નીકળી ગયા ખેતરે સાર વાઢવા। અહીંયા તો દાદા એમના ખેતરમાં ભીંડા ગવાર વાવવાની તૈયારી કરતા હતા, અને બાજુમાં તો પપ્પા પહેલાથી જ એમના કામે લાગી ગયા હતા, અને અમે તો સિસ્ટરને બંનેને ઘાસ વાઢવાનું કામ ચાલુ કર્યું, અને એટલામાં જ મળી ગઈ તોદળિયાની ભાજી, અને વિચારી લીધું કે આજે સાંજે તો આનું જ શાક બનાવવું છે। આજે તો મારા ભાણિયાઓનું પણ સાથે સાથે કામ લેવાય છે। પછી તો અમે ભાણિયાઓને બંને આવી ગયા ઘરે, અને ભાણિયાઓને રેડી કરીને મોકલી દીધા સ્કૂલમાં। એટલામાં અમે મમ્મીને બંનેને જમવાનું બનાવવાનો પ્લાનિંગ કર્યો। આજે તો લીલી ડુંગળીની આલણીની ભાજી બનાવીએ। હું બેસી ગયો લીલી ડુંગળીની આલણીની ભાજી બનાવવા, અને મમ્મી બેસી ગયા મકાઈના રોટલા બનાવવા। બપોરના વાગી ગયા 12, એટલે ભાજીને મિક્સર કરીને ફટાફટ લીલી લસણ કોથમીર બારીક કટિંગ કરીને નાખી દીધી, અને આદુ લીલી હળદર લીલા મરચા કૂટીને નાખી દીધું। ત્યારબાદ ભાજીને 20 થી 25 મિનિટ સુધી તબડાઈ, અને વાત જ શું કરું, એક નંબર ભાજી બનીને તૈયાર થઈ ગઈ। એક બાજુ તો મારા મોઢામાં પાણીની નદીઓ ચાલુ હતી, અને એક બાજુ આપણી આ દેશી સગડી પર મમ્મીને મકાઈના રોટલા બનાવવાનું ચાલુ જ હતું। એટલામાં જ ખેતરેથી પપ્પાને સિસ્ટર આવ્યા, અને પોતપોતાના મોબાઈલ લઈને મંડી ગયા, ભાણિયો દાદાની ચોટલી બાંધી આપતો। એટલી જ વારમાં આપણી લીલી ડુંગળીની આલણીની ભાજીને રોટલા થઈ ગયા તૈયાર। આ ખરાબ બપોરમાં ખેતરમાં કોમ કરીને આવે ને આલણીની ભાજી હાથે ગરમ ગરમ જુવારના રોટા મળી જાય, કેવી મજા આવે મારા વાલા। વાટકે પાજીને ગરમ ગરમ જુવારનો રોટો મોકલાવો મારા વાલા। તો કઈ આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો, ને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। તો બસ આજની આ વિડીયોને અહીંયા જ ખતમ કરી, મળીએ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર।